મસ્ત થઈ ગઈ જો ખાવાય એવી. એ ભગવાન, ચાલો તાજી તાજી પાલક ને મેથી ને બધું ખાવું હોય તો સરસ સરસ તાજું તાજી. અત્યારે જમવા બેસીને ત્યારે અહીં મૂળા ને મેથી ને એવું લેવા આવું. કોઈને ખાવી હોય તો દવા વગરની મેથી, પાલક, મૂળા ને મસ્ત આશ્રમના પાછળના ભાગમાં વાવી દીધું જો બધું. દવા વગરનું હો. ગાય માટે રજકો ને એ વાવી દીધું બધું. આ પાલક મસ્ત થઈ ગઈ જો આ મેથી યારે. જય સ્વામિનારાયણ. ચાલો દવા વગરનું બધું ખાવા, તાજે તાજું. હું જમવા પેલા છે ને અહીંયા આવું થોડીક વાર મેથી ને પાલક ને મૂળા ને બધું લેવા, તો પછી બેસી જાઉં થોડીક વાર ખાવા. મેથી મને મજા આવે અને દવા વગર ને એટલી મીઠી હોય ને. મજામાં છી. જેને ખાવી હોય આવજો. બહુ બધી વાવી જો. પાલક ને મૂળા ને મેથી ને શું મેથી થી વાળ વધે એવું હોય? છોકરીઓને ખાવી બોલાવો, ભલે આવતી ભલે આવે માતાજી એને ખાવી હોય તો. ઈ તો રજકો છે, મને એમ તો ખબર પડે. તમે મને કઈ ખવડાવજો તો એમ ન ખાવ. લે વાતું કેવી કરે. સતીશ કુમાર કે આલ્યો આ ખાવી કે આ મસ્ત છે એટલે રજકો દેવા આવ્યા. એમ તો મને રજકામાં મેથી ખબર પડે, હું ખેડૂત દીકરી હું. દેવાંશી બેન, દવા વગરનું ખાવું હોય તો આવી જાવ. હું જઈમાં પેલા રોજ આ બધું લેવા આવું ને તો બેઠી બેઠી પેલા ખાઈ લઉં. જય સ્વામિનારાયણ. જો પાલક મસ્ત છે, નાઈસ નાઈસ છે. હાલો ખાવું હોય તો મેથી આમાં દવા છાંટતા જ નથી, ખાલી પાણી જ પીવડાવવાનું બસ, કાંઈ નહીં નાખવાનું, નહીં ખાતર નહીં કાંઈ. વચ્ચે વચ્ચે પગ નો દેવાય, ભાંગી જાય. કોરે આમ પારે પારે બેસો, પારે પારે બેસી જાવ બધા જેને ખાવી હોય. પારો ખબર પડે. લે ભક્તિ ના પાડું તોય ન્યા બેસ જાવ. તે કઈ પાંદ ઉપર પગ નો દેતા હો. બે સરખી બેસ. જા મારા ડોકા ડોકા તોડીને ખાવાનું હોય. શું કરવાનું? હા, મેથી ખાવાની. હા બનાવીને મેં
પાંદ ઉપર નહીં ઊભું રહેવાનું, આવું પારો હોય ને માટીનો ત્યાં ઊભું રહેવાનું. ખાવા માંડો. હા આ પાલક હોય ને મૂળા છે. આ જો આ મેથીના ડોકા ખાવાના હોય. ભક્ત ધરતી તમે એવા ખાવ. ના ના ઈ નો ખાતી, રચકો છે. છોકરીઓને એવું શું દેતા છે સતીસાઈ પણ. એમ દે એને કઈ તમે ખાવી, ઢોર ને ખાવાનું તમે ખાવ દે. ઓમે બકરાને જેમ માવા ખાય છે ને લઈને ઢોર જ કહેવાય. દે દે દે. અય વચ્ચે નો હલાય કો ખાવ. મેથી ઉપર હલાય કોઈ દી? હા બોલ. આ મેથી જો આ રહી, આ બધી ઉપરથી જો આવા ડોકા ડોકા ખાવાના. ખાવ આ ખાવ. ખાવા તો બોલાવ્યું તમને. પારે બેસવાનું. જાર લેવા આવ્યા? હા તો કઈ ભલ્યો. મને મેસેજ કર્યો નથી જોયો, મેં નહીં જોયો હોય. મને અત્યારે જય સ્વામિનારાયણ કરીને મોકલી દો, જોઈ લેશું. હા મોજ છે મસ્ત. હું તો કેટલી બધી મેથી ખાઈ ગઈ, ક્યારે નહીં ખાવું છું. જય દ્વારકાધીશ. મીઠી છે, કડવી જરાય નથી. આ તો બહુ શરીર માટે. આ પાલક ખાવ, પાલક ભાવે. મમ્મી મેથી લાવે તો હું તો અડધી ભાવે ને ખાવાની. માતાજી જો બેહી ગયું છે. એ મૂળાનું પાન છે બટા. એને આ ખાવાનું જો, આ ડોકા તોડી નાખ. અને આ ખાવીને તો પાલક હાલે. હાલે આ પાલક નું પાન ખા. લૂચી નાખ દેશે. ખાવ. આવી મોજ મળે. અમે ભણતા તો આવી મોજ નહોતી. આવી ખેતરમાં કોઈ અમને ન લઈ જતું. તમે કેવા ભાગશાળી. તો ખેતર હું ગયા હોય ત્યારથી કોઈ દી બારે નહીં નીકળવાનું. ભણી લેતા હોય. અમને હોસ્ટેલમાં નહોતા લઈ જતા. નહોતા લઈ જતા ને તો પછી દવા વગરનું જેને ભાજી, પાલક, મૂળા. જેટલી હમાય એટલી ભરી જાવ. કઈ આપણે ખેતરમાં જાહેર જ વાવી હતી, બહુ બધી થઈ હતી. તો વત્સળી ગુરુકુળ આપણી દીકરીઓ ભણે છે. આપણી દીકરીઓ ભણે ત્યાં મોકલી દેવાની. ન્યાય ગાયું ને બધું છે જ. બહુ બધી ગાયું છે. હે મસ્ત. બહુ ગમે, બહુ ગમે. સરખી બેસ. શું કેસ? એની ઉપર નો બેસાય ને. એટલું ગમે તો મને બધાને ગમે. આવું લીલું લીલું હરું 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 ઘાસ કોને નો ગમે? આ તો ભાજી હે. હા તો ખાને પણ અરે અહીંયા આવતી રે. આ પાલક, આ પાલક ના પાંદ. હાલે હાલે. જય સ્વામિનારાયણ. હાલે પેલા લૂછી નાખ જામ. હો ધૂળ માટી હોય તો. હા ભાવે જ છે. જો આ ખાઈ પાલક ભાવી ને. હે ભાવી? જો હજી ના ખાઈ દીકરીઓ. આ બધી પાલક જ છે. જો હાલે તને દઉં. હાલે ખા. હવે કોને આપું? હાલે હાલે લૂછી નાખવાની. જોયો લીમડો છે આપણે. આપું આપું માતા આપું. હાલે હું તો ધરાઈ રહી. જો હું શું આપું? ભલે ખાય. શું આપું બોલ? તને શું આપું? કેટલા પૈસા દેવાના? તમારી પાસે હોય એટલા. આ બાજુના કેટલા પૈસા છે? આ બાજુના કેટલા પૈસા? તમે ભણો એટલે ફ્રીમાં. આપણે રમી હાલ.
શું રમી આપણે જો એને વેચતા હોય હે તમે લેવા આવ્યા હોય એટલે હવે મને શાકવાળી બનાવી દો આ નિર્દોષ ભાવ જોજો હો, છોકરીઓનો નિર્દોષ ભાવ હા એમ નહીં હું શું હાલો હવે હું શાકભાજી વાળી એમ એટલે એમ કહું એવું કેવાનું મેથી લો મેથી 5 રૂપિયાની મેથી ચાલો મેથી પાલક ભાજી મૂળા એવું કહેવાનું નથી જવું ને બેઠી રે તાર તો બધે દોડવું જ હોય માતા એટલે હવે મને શાકભાજી વાળી બનાવી ને વાંધો નહીં ભલે બનાવી રમતા હતા હવે હું રમવાનું કઈ ચાલો 5 રૂપિયા કા એમ પાલક કહેવાય હાલો પાલક હાલો પાલક હાલો પાલક મેથી મેથી મૂળો 20 રૂપિયાના પાલક 20 રૂપિયાના 20 રૂપિયાની પણી ના બેઠી પણી 20 રૂપિયાની એક પણી હેલો આ બોલતો 20 રૂપિયાની એક પૂણી બોલતો છોકરીઓ 5 રૂપિયા 5 રૂપિયા હાચર લેતા આવ્યો અમે તો પૈસા પાણીપુરી પાણીપુરી આમાં પાણીપુરી ન હોય હા એ ગાતી હોય તો કેમ બોલ ન ખવાય જાવ હા જાવ ચોઈ જે પગ નો રે તેની ઉપર જાવ જે ન ખાવ ઈ સેવા જ છે પછી નાઈ લેજો ઈ ન ખાવીને પાણી નથી ના આવશે ગરમ કઈ નહીં નો ના હોય કઈ નહીં પણ ઈ કરાય સેવા આ સેવા જ છે અમને આપો અમે ફ્રીમાં ખવડાવી આવજો અમારે 20 રૂપિયા નથી જોતા ને 30 રૂપિયા નથી જોતા બધા ક્યારા જો મેથીના જ છે ઓલી બાજુ રજકો વાવ્યો છે ગાયું માટે આ જો લેવડાવા હા ઈ સેવા કરીને તો ભગવાન રાજી થાય એટલા બધા ખાઈ લેવાશે ખા 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 મેથી ઉપર ઓછો પગ દેજો આ બધી મેથી જ છે જો આ ધાણા છે આ ધાણા છે તાજા તાજા ધાણા જો વિષ્ણુભાઈ નામ એ બોલું હરાવે ગાયુંનું વિષ્ણુભાઈ ટ્રેક્ટર ભરાવે છે જાહેરનું વિષ્ણુભાઈ દીકરીને સવાર મૂકી આવે પછી ઘેરે વહી જાય પછી પાછું કામ હોય ફોન કરી તો આવે જો આ મકાઈ જુવાર વાયરી છે અને આ રજકો ગાયું માટે વાવ્યો જો આ રજકો આ ગાયું માટે રજકો છે પછી આ જુવાર છે પછી અહીંથી મેથી છે જો પીવડાવી જ છે પાણી જો જો પાણી પીવે છે ને જોયું પાણી તો ભગવાનની દયાથી ફૂલ છે
જો આ ધાણા છે ને મસ્ત મસ્ત તાજા તાજા દવા વગરના. બપોર જમવા કરતા તો આવું જ વધારે ભાવે. મસ્ત તાજું તાજું જો. આજે ચાપડી શાક બનશે, જાંબુ ને એવું. ઓલી નળીને આમ લઈ લે હવે. આ ક્યારો જો હમણાં આખો પી જાય પાણી ભરાણું આમ. જોજો પગ નો દેતી, પારે પારે ચાલજે. ઓલા ઓમાં મૂકી દે, એક પથ્થર ઉપર આમ મૂકજે એટલે ખાડો ન પડે હો. ઓલામાં મૂકી દે હવે. આમ 15 દી નહીં પાવું પડે, આપણી જમીનમાં પાછું સુકાય નહીં ને ઘડીકમાં. ઓલામાં એ હવે ફૂલ થઈ ગયું. આમ તો જોવો પાછળમાં જા દ્યો. એ બધા કાકા માટે પાણી ભરી આવો, જાઓ. હા હા હા, પાણી ભરી દો બધાને. ભરવા ગયા. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હજી બોલો રચકો થાય ને પછી લઈ જાજો. એ ભાઈ બોજો હે આજ રૂબરૂ જોયા ને. શાંતિ તો રાખ, સાંભળવા દે કોક ની વાત. પછી એના રચકો થાય ને તો ઈ વાધી જાજો ગાય. હા મંદિર માટે જ વાવું છું, આપણે કઈ વેચવું નથી. હા એવું નથી. એ આવું ને વત્સડી પર બહુ ઓછું આવવાનું થાય. સુરત બહુ ઓછું થાય. તમે સેવા કરવા આવ્યા? સારું લ્યો, સુરત થી સેવા કરવા આવ્યા વિચારો. વત્સડી ગુરુકુળ. હા હે અચ્છા, સુરતમાં. અચ્છા, તો કામ મૂકીને આ સેવામાં આવ્યા ભગવાનની, તો બહુ સારું કહેવાય. ઈ સારું. અચ્છા હા હા. આપણે આ ખેતરમાં વાવ્યું હતું ને, તો વત્સળી ગુરુકુળ છે અહીંયા. આપણી દીકરીઓ ત્યાં જ ભણવા જાય છે. તો આપણે ઘાસ વધારે છે તો કીધું લઈ જાવ ને ગાયું માટે ખવડાવવા. ત્યાં બહુ બધી ગાયું છે અને આપણે કઈ વેચવા વાવતા છીએ નહીં. ભગવાનનું છે ને, ભગવાન માટે છે. બધા માટે પાણી ભરજા. હા જગ ભરતી જા ને ગ્લાસ લેતી જા.